તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? કારણ કે હું 2 મિનિટનો બ્રેક લઈને આવ્યો છું ને તમને કંઈક વાત કહેવા માંગુ છું. તો કારણ કે હું કાયમી બ્લોગ બનાવવામાં કારણ કે મને બોલવાની સ્ટીક નથી, પણ તો હું કેમેરા સામે બોલી શકું છું. કારણ કે ડેઈલી બ્લોગ બનાવે છે તો બનાવી શકતો નથી, કારણ જોબ ચાલુ છે સવારમાં 7 થી સાંજના 6. તો કારણ કે હું અહીંયા કોઈ વિડીયો ના બનાવી શકું, કારણ કે મારે ત્યાં ટાઈમ દેવો પડે. ત્યાંથી છૂટું તો ત્યાંથી હું બ્લોગ ત્યાંથી ઉતારી લઉં છું. વિડીયો તો 2-3 ક્લિપ ઉતારી લઉં છું ને થોડોક ટાઈમ મળે છે તો એડિટ પણ કરી નાખું છું. અને 2-3 બ્લોગ વિડીયો ઉતારી લઉં છું. તો ભાઈ હું 2 નોકરી કરવા જાઉં છું. અને જ્યોતિષીમાં તમને મેં અત્યારે કહી દીધું છે. અને બીજી નોકરી હું તમને કહેવા જાવી રહ્યો છું અત્યારે. તો આજે તો કારણ કે મેં વિડીયો બનાવું છું એટલે મેં રજા રાખી છે. અને કારણ કે મને થોડીક બ્રેક પણ લીધી હતી અને મેં એવું કીધું મારા ભાઈને કે મને થોડુંક કંઈ બોલવાની સ્ટીક નથી, પણ કોઈ હું મહેનત કરી રહ્યો છું. કારણ કે મને શાંતિથી વાતાવરણ ત્યાં જ ગમે છે અને બહુ બોલવું નથી ગમતું. પણ હું અત્યારે હવે મહેનત કરી રહ્યો છું. સૌરવ જોશીનો વિડીયો જોયો છે અત્યારે મેં, કારણ કે મને થોડીક હિંમત આવી છે. અને મારા ભાઈએ કીધું કે ના તું બનાવ, તારામાં ટેલેન્ટ. તો બધું કાંઈ વાંધો નહીં, તો હું અત્યારે બનાવી રહ્યો છું. તો તમે 2 મિનિટનો વિડીયો જોઈ લેજો. મારો બ્લોગ 2 મિનિટનો જ બ્લોગ છે, પણ તમે જોઈ લેજો. 2 મિનિટનો જ બ્લોગ હશે. અને હું ક્યાં હતો હું તમને કહી દઉં. વેલે પાર્કિંગમાં ટાઈમ છે 7 વાગ્યાથી ઠેઠ 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો 12 વાગ્યા પછી હું સૂઈ જાઉં છું, કારણ કે આજે મેં રજા રાખી છે વિડીયો બનાવવા માટે. તો ભાઈ તમારા ભાઈને થોડો ઓટ કરાવતો હતો ને એટલે મેં થોડીક બ્રેક રાખી દીધી છે. તો ગાઈસ મને થોડીક વાત યાદ આવી તો હું તમને શેર કરવા માંગુ છું. કારણ કે અમે ત્યાં ગામડે હતા, ત્યાં નાનપણથી 8 વર્ષ ત્યાં હું નાનપણથી મારા મામાના ઘરે હતો. કારણ કે પછી મારા પપ્પા એવા રાજકોટ, તે પછીનું અમારે પણ ફેમિલીમાં થોડું સારું છે. તે પહેલા તો અમારા ફેમિલીમાં કાંઈ નહોતું ને ત્યાં તો નીકળ્યા બગીચા જતા કેરીના. આમ કેરી એટલે ગુજરાતીમાં તો કેરી કહે છે, થોડે હિન્દીમાં તો આમ કહે. હું તમને ગુજરાતીમાં જ કહી રહ્યો હતો, પણ થોડું મને વિચાર આવી ગયો હતો કે હિન્દીમાં બોલવાનું. કારણ કે હું જ્યોતિષીમાં જાઉં છું ને એટલે થોડોક હિન્દીવાળા સાથે હું તો કાંઈ વાંધો નહીં. તો હું આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. તો સારો વિડીયો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.